અમે મછલીનો વેપાર કરવા દર વર્ષે આવીએ છીએ। આ પહેલા વખત રાજસ્થાનમાં હરી પહેલા રાજસ્થાનથી આવતા જ છીએ। મારવાડથી આવી મારવાડ। મારે જેટને પૂછી લો અમે વેચવા જ નીકળ્યા છીએ। મછલીના વેપારી છે મછલી ખરીદવી બહુ બોલો છે अच्छा શું મચ્છર ની લેના મચ્છર ની મછલી સાકર હા હા લઈ લેવાનો આપણો ધંધો છે શેઠ ખાધું લઈ લેવાની કે છે લઈ લેવાની એવું છે। કિંમત શું છે કિંમત છોકરો કરે। કોણ છોકરો એટલે આવ્યો બેઠો છોકરો। કયો છોકરો હા છોકરો કયો છોકરો એટલે આ રહ્યો છોકરો તારા હોમો। શેઠ ડુંગળી વટાકા હોવા શેઠ એ લોકો ની વાત કરે શું ભાવ છે 5 લાખ 5 લાખ કેટલો બધો હોય આપણે બે ત્રણ તક કીએ 1000 લાખ 5 લાખ 5 લાખ 5 लाख कैसे से पैसा खाधु નથી છે શેઠ લુકા કંગાળ્યા। શું કહેવાનું મારે શેઠડી શેઠની શેઠાડી ચંદુની કાકી રૂપિયા લઈને વેલી તકે આવો। શેઠની શેઠાડી ચંદુની કાકી રૂપિયા લઈને વેલા આવો। તેરા લાગે તમને શેઠ બોલાવે કયા શેઠ? તમારા શેઠ મારા તો શેઠે નથી। શેઠ વગર છો એમ જાણ તું જ છે। અલા શેઠ છે તમારા આજ જાય દવી 85 વર્ષ નથી જેવા દેખાય। એટલે એ ભાઈ હા ભાઈ જલ્દી કરો આજ દેખો ને તો લે ના તો તમે ના ના બન શું કામ છે મારું? આપણે આપવાના છે તારા બાપાના ઘરના પૈસા આપે એ આપવાના છે। આપણા ઘરના નથી એમ નથી મારા બાપના ઘરના પૈસા નથી એમ નથી કાગડી રોડ નહીં ચંદુ વચ્ચે રે શેઠ તમે ડાન્સ કરો તો પૈસા આપો કે નહીં પૈસા આપો? વચ્ચે સેમ ટુ સેમ વચ્ચે શેઠ અને ચંદુ ડાન્સ કરે તો પૈસા મળે। બજાવજો શેઠે ડાન્સ કરાવ એટલે એ ડાન્સ ડાન્સ કરતા પૈસા લાવો જલ્દી કરો નહીં તો અમે આગળ નીકળીએ। પૈસા આપી ઓકે પડી ઓ મહાકાલ પાય પડી ઘરે જઈને ગરાગી બંધ તો મારે આબરૂ કાઢો એટલે ભાઈ એ ભાઈ હાલો આગળ જઈએ। આ તો બૈરાઓને નમે ના આવે। એ ભાઈ શાંતિ રાખો મારા ભાઈ અમારા નમવું શેઠ નમવું हेलो 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 हेलो
સદગુરુ ભગવાન કી જય અલા ખજની રામા દેવ કી જય પવન સુદ હનુમાન કી જય ગામ નગર દેવ કી જય મેરે લાખ રે બનનારે તારે કરે રે લાખ લખદણી રામા દેવનો જય હાય રે રૂડા રામા રે મોંધાયો તો રે તમારા
આજ કોણ કે હો કયા ગણનો રાજો રે પ્રધાનના પ્રણામ છે। હો વાલા પ્રધાનને પ્રણામ છે। મને અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ હા વીરા પ્રધાન તમને બોલાવવાનું કારણ છે આપણા રાજકારણની શું ચાલી રહી છે। જી પ્રભુ હો વાલા પ્રધાનજી જી મહારાજા તમને કહો ના કહો મારા શરીરની અંદર દુઃખ થાય છે। સાત સાત રાણીઓ હોવા મને દીકરી કો ભગવાની આપી છે। આંખે આંધી છે અંગે અંગે કોડ છે એને મારા તરવાળાના ઝાડકેથી કાપી અને ચાર ટુકડા કરીને આપણા ઉમરકોટની ચાર કિલ્લામાં ફેંકવાથી મને વાલા પ્રધાનજી કોઈ પાપ નથી। એવું શા માટે કર્યું પ્રભુ? અરે દીકરી આલી જય કલાએ ઓજી રે દીકરી આલી જય કલાએ રે હો દોરે
રાજન દીકરી ભલે આપી ભલે અંગે અંગે ખોડ હોય પણ એને આમ ગટકા ન કરાય રાજન એને આમ ગટકા ન કરાય હો વાલા પ્રધાનજી એમાં રાજા કડકા ના કરું તો શું કરું ધોરે નથી રે મારે નથી પે ઓ રાજન નથી રે મારે નથી પે તારે બાજમાં ભરતા આકાશવાણી સંદેશ થાય છે એવું લાગે છે લીલું લીલું ગોલીલો વાળા રણુજાના રામદેવજી લગ્ન કરશે હો વાલા પ્રધાનજી આપણા ઉપરકોટની અંદર પંડિત ગૌર મહારાજ વસે છે તેમને હાલ હાલ બોલાવી અને સોના ટોપોને શ્રી બોલે વિદાય કરી અને પોકણગઢ મોકલો જેવી રાજા અરે આજ પર દાન બોલાવે નામ છે ગોરધન શા માટે યાદ કરો છો તમને અમારા રાજન બોલાવો છે મહારાજાને પ્રણામ છે ઓ પંડિતને કોટી કોટી મારી વંદન મહારાજાને અત્યારે કેમ યાદ કરો છો હો ગોરની અમને બોલાવવાનું કારણ છે સોનાટક શ્રીફળ લઈ અને તમારા પોકણગઢ અજમલ રાજાના ત્યાં જવાનું છે બેન નેતરનો માગો લઈને જવાનું સારું આજ પર ધરણી લગસી આજ સુધ
અરે આજે ઉમર કોણ છોડી ના જોતી હરી આજે ઘણો ભાતી ખાધા તમારો સમરણ કરી મનો કરુને વારંવાર ઘણે ભાતી ખાધા તમારો સમરણ કરી રાજાજીને પ્રણામ છે. હે મારા વાલા પ્રધાન દીપક પ્રધાન છે. મને અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ હું મારા વાલા પ્રધાન જી મહારાજા કોની કોનું એ જ કારણ છે કકમણી એવું લાગે છે કોક આપણે ફુકડગઢના રાજમાં કોક મહેમાન થાય એવું લાગે છે. કેમ અત્યારે તમને એવું લાગે છે મહારાજ? હા
અરે આજે હર કયો મંગ જોશી ભાઈ આ કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે? હો કે ફોગણગઢ નગરી છે અને અજમેર રાજા રાજ કરે. હા તો જગ્યાએ પહોંચી ગયો છું. આ ઉમરકોટથી સોનો રાજા ત્યાંથી બે નેતરનો બંગલો લઈને આવ્યો છું. તો તમે સ્વીકારશો કે સ્વીકારશો તો ખરા, પણ અમારા રાજન એવા બાબા રામદેવને બોલાવો, એમને પૂછી ખાતરી કરી અને પછી તમને કહીએ. સારું જી મહારાજા, ભલે ઘર બાપા આયા આપણે પણ કુંવરની પણ બોલાય અને ઘર બાપાને બતાય કે પગલું સ્વીકારી કોઈને બોલાવો. હરે આજ પરદાન બોલાવે કુંવર આવે. આવજો આપણે દરબાર, આવજો આપણે દરબાર, પરદાન બોલાવે કુંવર આવે. ઓકે કુંવરને મારા પ્રણામ છે. ઓકે પ્રધાનને અભિનંદન છે. તમને બોલાવવાનું એક જ કારણ છે. પિતાશ્રીને પ્રણામ છે. હું તો કુંવરની મણા પણ કોટી કોટી વંદન છે. હો પિતાશ્રી, મને રંગબેન બોલાવવાનું કારણ તમને બોલાવવાનું એ જ કારણ છે કુંવર. જાણે ઉમરકોટથી જોશી મહારાજ આવે છે તે જોશી મહારાજ તમને જોવા માટે બોલાયા છે અને તમને પગલું સ્વીકારવાનું છે. હે ઘર બાપા, અમારે રામદેવ કુંવર આય કુંવરને પ્રણામ છે. ભૂદેવને અભિનંદન છે. હા તો ઉમરકોટથી સોનું રાજ્ય ત્યાંથી બે નેતરનો પગલો લઈને આવ્યો છું. તમે સ્વીકારશો કે? જરૂરથી સ્વીકારશો. ઓ કુંવર, સ્વીકારે વાત સાચી છે. બે નેતર છે, આંખે આંગળી છે, પગે લંગડી છે, અંગે અંગે ખોડ છે. તમારે સોચ કરવી પડશે. હા તો હું તમને સચ કરીને પરણીશ. અલખ ધણી રામા અધામ નગર મનોદય. મહારાજા, અમને દક્ષિણા આપી દો, તમે વિદાય લઈએ. ઠીક છે ઘર બાપા, દખણે તમને મળી જશે. પણ ભાઈ તમે આવ્યા છો અમારા કુંવરનું લગ્ન જોતા જાઓ. હા, ડબલ થઈ જશે. કાંઈ હતી અમારા પેલું હોય તો કામ લાગે, પાછળથી લોચો ના થાય. શું કેવું? અરે આજે